થોડોક નજારા અને તત્વ જીરો હોય ખાલી બોલેલા નતા આના સુધી કે વાખા નાખ્યા એ અહીં ચાંદ. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો આ ડાયરાની દુનિયામાં. મિત્રો હરિભા ગઢવી એ સ્ટેજ પર હરિભા ગઢવી ગુસ્સે થઈ ગયા અને એક ભાઈ ચારણ અને રાજપૂત ક્ષત્રિય એની વાત માંડતા હતા. હરિભા મંદુડા અને ઓલા ભાઈએ આ વાત પર ટિપ્પણી કરી અને પ્રોગ્રામમાં માહોલ ગરમાયો. હરિભા મંદુડા એ બોલતા હોય અને જો કોઈ ટિપ્પણી કરી જાય તો એ સત્ય વક્તા ચારણ છે અને એનાથી બોલાઈ જાય. એટલે ઓલા ભાઈને કડક શબ્દોમાં જવાબ આપતો આ હરિભા મંદુડાનો એક વિડીયો જે સામે આવી રહ્યો છે એ તમને બતાવું. અને ચેનલ પર ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હાલો આપણે અફીણનો એવો ગંધાણી બરાબર વાત દોર પૂરો થયો. કવિરાજે કીધું કે અફીણ લાવો. સામા બાપુ આવી રીતે ભાઈ બાપુએ કીધું કે કવિરાજ આ વિક્ટોરિયા રાણીનો જમાનો બાયુના રાજ એમાં અફીણ ક્યાંથી લાવો? કાયદો થોડોક રડક છે. આ દોડવા પલાડ્યા એ બીજ આવ ને એક તો બંધાણી માણસ એમાં અફીણ નહીં. એને કીધું કે આજથી હવે આ વાર્તા કરવાનો બંધ ને અફીણ લેવાનો બંધ. અરે કે કવિરાજ તમે તો અફીણ વિના ઉઠી ન શકો, એના વગર તમારાથી હાલે કેમ? તો કે નહીં, આ ચારણની હઠ છે. હઠો હવે રાજ હઠ, સ્ત્રી હઠ, યોગ હઠ, બાળ હઠ અને ચારણની હઠ. ચારણે હઠ પકડી છે. આજથી હવે અફીણ નહીં લો. પણ ટાંટી હશે એ જુદા થઈ ગયા કારણ કે બંધાણી માણસ ક્ષત્રિય મારી ગયા, ચારણ મારી ગયા. ઓના મર્યા નહીં એને જીરા કે ગોતડો ગોતેલા વેણો ઉઠે. ક્ષત્રિય ગાન ગોતી સગણા કપો બાકી ક્ષત્રિય એડો ખપે ને સામો ચારણે એડો ઉઠે. અને આઈ નો હોય તો નભે ને પૃથ્વી પાવરરા જગતમાં કોકો કાનાણી હોલો બાકે અમેરિયા આને નો કેમ તો એ પૃથ્વી હલે નો. ખાલી બોલો નતા, થોડોક નજારા અને તત્વ જીરો હોય ખાલી બોલેલા નતા આના સુધી કે વાખા નાખ્યા એ અહીં ચાંદ તેર બોલીતા સવો. એટલે જરાક જો ગાલા એમ કે સુનો બાકી વધારે પડતો કોલા કાસી ભલે ઉંમર में ગોરો ને ડો અહીંયા ઇતિહાસ આમ વાંચે બેઠો છે. છોટો મર હોય પણ નાગને જેડીએ જેરના પારખા નતો જોવા